પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025માં કરવામાં આવેલ સુધારાઓ પર મૂક્યો ભાર। લિંક્ડઇન પર લખેલા લેખમાં ભારતને દર્શાવ્યો રિફોર્મ એક્સપ્રેસ પર સવાર દેશ। કહ્યું વિવિધ ક્ષેત્રોમાં કરાયેલ સુધારાઓના દેશને વિકાસને આપી રહ્યા છે નવી ગતિ। આગામી બજેટને લઈને તૈયારીઓ તેજ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ પર પ્રમુખ અર્થશાસ્ત્રીઓ અને તજજ્ઞો સાથે કર્યું મંથન। બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામન અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી પણ થયા સહભાગી। મિશન બંગાળને સર કરવા ભાજપના પશ્ચિમ બંગાળમાં ધામા। કેન્દ્રીય ગૃહમંત્રીના ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી અને મહિલા સુરક્ષા મુદ્દે આકરા કટાક્ષ। 2026ની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીતવાનો કર્યો દાવો। કહ્યું દેશમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને કરાશે સફાયો। સાઉદી અરેબિયાની યમનના મુકલ્લા પર મોટી એર સ્ટ્રાઇક। હુમલામાં યુએઈથી આવેલ ખેપ પર સાધ્યું નિશાન। 24 કલાકમાં યમનમાંથી સેના હટાવવા અંગે આપ્યું અલ્ટિમેટમ। ભારતમાં એઆઈની ઇકોસિસ્ટમને ગતિ આપવાની દિશામાં ગુજરાત નિભાવશે મહત્વપૂર્ણ ભૂમિકા। ગિફ્ટ સિટી ખાતે 1 જાન્યુઆરીથી કાર્યરત થશે દેશનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। આ પહેલથી એઆઈ માટે કુશળ માનવ સંસાધન બળ કરાશે તૈયાર। નવા વર્ષે સ્વસ્થ ગુજરાત માટે સામૂહિક સંકલ્પ। 1 જાન્યુઆરીએ સવારે 7 થી 8 વાગ્યા સુધીમાં યુટ્યુબ પર લાઈવ પ્રસારિત કરાશે સૂર્ય નમસ્કાર। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો લેશે ભાગ। નાગરિકોને મોબાઈલ દ્વારા લાઈવ લિંકથી જોડાવા આહવાન। નવા વર્ષની ઉજવણીમાં કાયદો વ્યવસ્થાના સુચારુ રૂપે આયોજન માટે રાજ્ય પોલીસ સજ્જ। અમદાવાદ શહેરમાં 14 આંતરજિલ્લા ચેકપોસ્ટ તેમજ 63 નાકાબંધી પોઈન્ટ ઉપર પોલીસનો ચાંપતો બંદોબસ્ત। તો અસામાજિક તત્વો પર 71 જેટલી શી ટીમ રાખશે ચાંપતી નજર।